છોકરાઓ આજે હવે આપણે વાત કરવી છે એક નાનકડા એવા અગત્યના ટોપિકની. આને આપણે ઓળખાવાનો થશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે. હવે આને આપણે આયનીકરણ એન્થાલ્પી છે એના કરતાં કંઈક અલગ રીતે દર્શાવશું. આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ફરજિયાત એવું કરતા હતા, ઇલેક્ટ્રોનને દૂર કરતા હતા. આમાં આપણે ઇલેક્ટ્રોનને અંદરની બાજુએ ઉમેરવાનું છે. તો આની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું બીજું નામ છે ઇલેક્ટ્રોન બંધુતા. આની જો આપણે વાત કરીએ તો આને બીજા શેના તરીકે ઓળખાવશું? ઇલેક્ટ્રોન બંધુતા તરીકે ઓળખાવશું. હવે આ જે ઇલેક્ટ્રોન બંધુતા વાળો જે મુદ્દો છે એના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ અથવા ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ બંને પ્રકારનું હોઈ શકે. એનો આધાર આપણે કયા તત્વ વિશે વાત કરીએ છીએ એના ઉપર હશે. આનો મતલબ થશે કે કાં તો ઉષ્મા શોષક હશે અને આનો મતલબ હશે કાં તો ઉષ્મા ક્ષેપક હશે. હવે આપણે પ્રક્રિયાની વાત કરીએ તો જો પ્રક્રિયા આવી રીતે સમજાવશું. જ્યારે 1 મોલ વાયુરૂપ તત્વમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરવા માટે આપવી પડતી અથવા તો ઉત્સર્જિત થતી, ઉત્સર્જિત ખોટું લખાઈ ગયું, અથવા તો ઉત્સર્જિત થતી ઊર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. હવે આમાં આપણે નાના ઘણા બધા મુદ્દાઓ એવા આવશે કે જેના ઉપર થોડુંક એવું વધારે અને વ્યવસ્થિત ધ્યાન આપવાનું થશે. હવે આ મુદ્દાઓ કયા છે ને એની વાત કરીએ તો આ મુદ્દાઓ છોકરાઓ આપણે આવી રીતે સમજાવશું. જો ફોર એક્ઝામ્પલ હવે આપણે અહીંયા દર્શાવીએ છીએ 9 નંબરનું ફ્લોરિન. તો આ 9 નંબરના ફ્લોરિનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 7. હું આની અંદર 1 ઇલેક્ટ્રોન ઉમેરું તો આને પોતાનું અષ્ટક પૂરું કરવું છે. આને પહેલેથી જ 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી તો એ 1 ઇલેક્ટ્રોનની રાહ જોઈને બેઠો હશે. જેવું તમે એ 1 ઇલેક્ટ્રોન મોકલશો કે નહીં એટલે તરત જ રાજી ખુશીથી દાંત કાઢીને દોડીને આ 1 ઇલેક્ટ્રોનને મેળવી લેશે. તો આ પ્રક્રિયા કેવી થઈ? તો કે આ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા સરળ હતી. કેવી હતી છોકરાઓ? સરળ. જ્યારે પણ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા સરળ હશે ને એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે દર્શાવશું. જો શું સમજાયું આપણે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા સરળ હશે ને તો એ સરળ પ્રક્રિયા જે છે એ સરળ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક તરીકે આપણે દર્શાવશું. ચાલો હવે હું આની બદલે 10 નંબરના નિયોનની વાત કરું તો આ જો આ 10 નંબરનો નિયોન કોણ આવ્યો છોકરાઓ? તો કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના પહેલેથી સંપૂર્ણ છે જ. જો આ 10 નંબરનો નિયોન એવો છે જેની ઇલેક્ટ્રોન રચના પહેલેથી સંપૂર્ણ છે. હવે આને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી. હવે આને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી છતાંય તમારે ઇલેક્ટ્રોન પરાણે ઉમેરવો જ છે અને એને 10 નંબરનો નિયોન -1 બનાવવો છે. તો આ પ્રક્રિયા સરળતાથી નહીં થાય. આ પ્રક્રિયા આપણે પરાણે કરાવરાવી પડશે. તો એટલા માટે આવી પ્રક્રિયાને બોલવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો હવે પછી આવી પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખશું? ઉષ્મા શોષક પ્રક્રિયા છે એના તરીકે ઓળખાવશું. તો પ્રક્રિયામાં આપણે જો આવી રીતે સમજાય
કે આપણે મૂળ શું કરવું છે, તો કે જો આપણે મૂળ એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન ઉમેરવો છે, તો તમે ઉમેરશો તો બે પ્રકારની વાત થશે, કાં તો ઉર્જા આપવી પડશે અને કાં તો ઉર્જાનું ઉત્સર્જન થશે. એટલે જો આ બે કન્ડિશન મેં સમજાય કે ક્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય અને ક્યારે તમારે ઉર્જા એને પરાણે આપવી પડે. તો આના ઉપરથી બે વાતનું તારણ નીકળશે કે જે સમૂહ નંબર 17 છે, જેને આપણે હેલોજન સમૂહ તરીકે દર્શાવતા, તો આ હેલોજન સમૂહ માટે સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડશે. આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને શું ખબર પડશે ભાઈબંધ, તો કે અહીંયા આપણને એવી ખબર પડશે કે અહીંયા જે સમૂહ નંબર 17 ની વાત કરીએ છીએ ને, હેલોજન સમૂહ, ખોળા મૂકી દે, ખોળામાં ચોપડો ખોળામાં, બસ. તો શું થશે, તો જો આવું થઈ જશે કે એના માટે સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડશે અથવા સૌથી વધારે ઉર્જા મુક્ત થશે. પણ હવે જો આપણે આની વાત કરીએ ને, અદો પડી દેતો, હવે આપણે આની જો વાત કરીએ ને તો આવું થયું. જો સમૂહ નંબર 18 ની વાત કરીએ, જો આ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન દરેકની, તો શું થયું, તો જો આવું થયું કે ભાઈ આ જે સમૂહ નંબર 18 આવ્યો ને, સમૂહ નંબર 18 એટલે કે નિષ્ક્રિય તત્વો, તો નિષ્ક્રિય તત્વોને ઇલેક્ટ્રોનની જરૂર છે જ નહીં, પણ તોય તમારે પરાણે એને ઇલેક્ટ્રોન આપવા જ છે. હવે તમે પરાણે કામ કરાવરાવો ને એટલે આવા કામ થાય. જો ખ્યાલ આવી ગયો, પરાણે કામ કરાવો એટલે કેવા થાય ભાઈબંધ, આવા કામ થાય. એટલે જો આમાં કેવું છે, જેને ભણવાનો શોખ હોય ને એના માટે હંમેશા કેવું હોય ખબર છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા સૌથી વધારે ઋણ પડે, બરાબર છે. એને કંઈ કેવું જ ન પડે, ટાઈમે ટાઈમે આવી જાય, બેસી જાય પલોઠી વાળી અને શીખવા જ મળે. પણ જો આપણે પરાણે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય, પરાણે ભણાવરાવવાનું હોય, તો અહીંયા તમારે સૌથી વધુ ઉર્જાની જરૂર પડશે. જો અહીંયા શું થયું, તો કે જો અહીંયા આવું થયું, સૌથી વધારે ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવી રીતના હોય. તો હવે આ તો મેં તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા સમજાવી અને એના બે ઉદાહરણ સમજાવ્યા. હવે તો કે હવે આપણે કોના માટે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ મળશે અને કોના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન મળશે, એવા MCQ પૂછાશે. બીજા શબ્દમાં કહીએ, કોની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, કોની પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એવા પ્રશ્ન પૂછાશે. તો એ MCQ હવે હું સમજાવું છું, જે પૂછી શકાય ને એવા. પહેલા આટલું નાનકડી વિગત લખી લ્યો. ચાલો હવે આ જો છોકરા, હવે અહીંયા આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા કોણ આપે એના MCQ ની ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે છે ને આવી રીતે સમજાવીએ. જો સાંભળો કે ભાઈ સમૂહ નંબર 15, 16 અને 17 ના તત્વો, સાંભળજો, સમૂહ નંબર 15, 16 અને 17 ના તત્વો પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે છે. સાંભળો, આપણે એવું કીધું છે કે ભાઈ સમૂહ નંબર 15, 16 અને 17 ના તત્વો રહ્યા ને, એ કયો ઇલેક્ટ્રોન સ્વીકારે, જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ને ત્યારે જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે અને ત્યારબાદ બીજા બધા જ સમૂહના તત્વો ઉષ્મા શોષક પ્રક્રિયા આપે છે. હવે એના પછીની ગમે એટલા તત્વોની વાત કરીએ આપણે, એ બધા ઉષ્મા શોષક પ્રક્રિયા જ આપશે. ખાલી આ 3 સમૂહના તત્વો પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જો એક હું ઉદાહરણ સમજાવું, આને સમજાવવા માટે ઉદાહરણ તરીકે 8 નંબરનો ઓક્સિજન,
એટલે અત્યારે ભલે આને 2 અને 6 કહેવાય, એ પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારશે ને, સમૂહ નંબર 16 નું છે, એટલે એમાંથી બની શું ગયું? ઓક્સિજન -1. તો આ પ્રક્રિયા કેવી હતી? તો કે જો આ પ્રક્રિયા ડેલ્ટા H બરાબર નેગેટિવ, એટલે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હતી. પણ હવે સાંભળજો, અહીંયા કેવું બન્યું કે ઓક્સિજન માઇનસ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એમાંથી ઓક્સિજન -2 બનશે. જો અત્યારે કેવું બન્યું કે 2 6 હતા, એમાંથી 2 અને 7 બન્યું. સાંભળજો, અહીંયા 2 અને 7 હતું અને 2 અને 8, એટલે આની અષ્ટક રચના પૂરી થઈ. તેમ છતાં ડેલ્ટા H બરાબર પોઝિટિવ. તેમ છતાં ડેલ્ટા H બરાબર પોઝિટિવ, એટલે બીજી વખત ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, એટલે એ પ્રક્રિયા ફરજિયાત કઈ થઈ ગઈ? તો કે એ પ્રક્રિયા ફરજિયાત ઉષ્મા શોષક થઈ ગઈ. આવું શું કામ? કારણ કે હવે અહીંયા કેવું બન્યું છોકરાઓ કે અહીંયા પ્રોટોનની સંખ્યા તો 8 જ હતી, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 9 થઈ ગઈ. અને જ્યારે નવો ઇલેક્ટ્રોન આવે છે ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છોકરાઓ? જો અપાકર્ષણ જ થાય. અને આ અપાકર્ષણ થાય એટલે નવો ઇલેક્ટ્રોન હવે જો હજુય દાખલ કરવો હોય તો હવે એમાં ઉષ્મા આપવી જ પડે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે એવું શીખ્યા કે સમૂહ 15, 16 અને 17 ના તત્વો પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારે ને તો ઉષ્મા ક્ષેપક, પછી ગમે એવી પ્રક્રિયા થાય બધામાં ઉષ્મા શોષક જ પ્રક્રિયા થાય. જો આ ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો તો ઉષ્મા ક્ષેપક, પણ જેવો બીજો ઇલેક્ટ્રોન સ્વીકાર્યો ને તરત કેવું બની ગયું? ઉષ્મા શોષક. હવે હું વાત કરું છું આટલા તત્વો માટે પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ને ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. એટલે આને યાદ રાખશું આપણે. જો આ તત્વો જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને. હવે આના સિવાય તમને કોઈ પણ તત્વ દેખાય તો તરત જ સમજી લેવાનું કે ઉષ્મા શોષક પ્રક્રિયા જ હશે, ફિક્સ. જો અહીંયા હું લખું છું સમૂહ નંબર 15, અહીંયા લખું છું સમૂહ નંબર 16 અને અહીંયા લખું છું સમૂહ નંબર 17. રેડી? ચાલો 17 થી તમે ઓળખો છો એટલે ધ્યાન આપીએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓલ્ડ સ્ટાઇલ સેમ. બરોબર છે? જો અહીંયા નહીં, કેમ કે જેમ જેમ તમે નીચે જશો ને આના પછીનો ટોપિક આપણે સમજાવશું ધાતુ અને અધાત્વીય ગુણધર્મ. સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ ને એમ ધાત્વીય ગુણધર્મ વધે. અને ધાત્વીય ગુણધર્મનો નિયમ છે છોકરાઓ કે એમાં ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ હોય, સ્વીકારવાની નહીં. એટલે જો અહીંયા મેં ડેશ કરી નાખ્યું છે. અને અહીંયા કોણ આવશે? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. જો આવી રીતે. તો આ તત્વો એવા છે, તમને આ તત્વો ગમે ત્યાં દેખાય કે નહીં ત્યારે એના માટે પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઉષ્મા ક્ષેપક. આના પછીની કોઈ પણ કન્ડિશન હોય દરેક માટે ઉષ્મા શોષક. રેડી? ચાલો પહેલા આટલું લખી લ્યો. હવે હું તમને લખીને સમજાવું છું કે ઉષ્મા ક્ષેપક કોણ, ઉષ્મા શોષક કોણ. ચાલો હવે જો છોકરાઓ, આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે થઈને કોણ ઉષ્મા ક્ષેપક અને કોણ ઉષ્મા શોષક પ્રક્રિયા આપશે એની ચર્ચા કરીએ. આપણે આની પહેલા જે સમૂહ 15, 16 અને 17 ના તત્વો લખાવ્યા, એ લખાવેલા તત્વો જો પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે તો આવી પ્રક્રિયાને બોલવાનું છે ઉષ્માક્ષેપક, અથવા એના માટે ડેલ્ટા H નું મૂલ્ય નેગેટિવ. જો એ કોષ્ટકની અંદર રહેલા તત્વો સિવાયના આવે, સોડિયમ જે છે એ સમૂહ 1 નું તત્વ છે, તો આ દરેક વખતે આપણે લખવાનું છે ઉષ્મા શોષક. તો આ વખતે આપણે શું લખવાનું છે છોકરાઓ? તો કે ભાઈ આ વખતે આપણે લખવાનું છે ઉષ્મા શોષક. અને બીજી કન્ડિશન કે જો કોષ્ટકની અંદર હતા
અને નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન લઈને બેઠા છે, તો પણ શું આવશે? તો કે તો પણ આવશે ઉષ્મા શોષક. તો આપણી પાસે ટોટલ આવી 3 કન્ડિશન થઈ કે કોષ્ટકની અંદરના પહેલી વાર ક્ષેપક, કોષ્ટકની અંદરના બીજી વાર શોષક અને કોષ્ટકની બહારના શોષક. ચાલો હવે અહીંયા જો નાઇટ્રોજન પહેલી વખત ઇલેક્ટ્રોન જે છે એ સ્વીકારે છે. જો પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે તો સ્વાભાવિક છે ઉષ્મા ક્ષેપક. હિલિયમ નિષ્ક્રિય તત્વ કહેવાય, ઉષ્મા શોષક. જો આવી રીતે ફોસ્ફરસ પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. ફ્લોરિન પહેલી વખત સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. આ 2 ઇલેક્ટ્રોન લઈને બેઠો છે, ઉષ્મા શોષક. બરોબર. આર્ગોન નિષ્ક્રિય તત્વ કહેવાય, ઉષ્મા શોષક. પોટેશિયમ ધાતુ તત્વ કહેવાય, ઉષ્મા શોષક. જો આવી રીતે બ્રોમિન પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. આર્સેનિક પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લઈને બેઠો છે, ઉષ્મા શોષક. આવી રીતે આયોડિન પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. ફોસ્ફરસ પાસે પહેલેથી આટલા બધા ઇલેક્ટ્રોન છે જ, ઉષ્મા શોષક. મેગ્નેશિયમની વાત કરીએ તો ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા શોષક. સિલેનિયમ છોકરાઓ પહેલી વાર ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. ઓક્સિજન પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઉષ્મા ક્ષેપક. રેડી? તો આવી રીતના એમસીક્યુ પૂછાય તો એમસીક્યુમાં આવી માહિતી દર્શાવવાની રહે. હવે તો કે હવે આના પછી આપણે છોકરાઓ અલગ અલગ તત્વો ઋણ આયન છે એમના માટેની ચર્ચા કરશું. સાંભળો કે ભાઈ આ બધા જ અલગ અલગ તત્વો જે છે એ કઈ રીતે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, કઈ રીતે એના માટેની ઉર્જાનું મૂલ્ય વધારે મળે છે, કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે અને શું કામ વધારે છે. હવે અહીંયા હું જે શીખડાવું છું ને પાછું 12મા ધોરણમાં કામ આવશે. જો ધ્યાન રાખો, અહીંયા આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ. જો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો એનો ક્રમ શું છે? સૌથી વધારે ક્લોરીન, પછી ફ્લોરિન, પછી સલ્ફર અને પછી ઓક્સિજન. તો આપણે ગઈકાલે એક ટોપિક એવો શીખાતા છોકરાઓ કે અહીંયા તો ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે. ઇલેક્ટ્રોન મેળવવું એટલે શું કહેવાય? તો કે ઇલેક્ટ્રોન સ્વીકારવું કે ઇલેક્ટ્રોન ખેંચી લેવા. આને શું બોલવામાં આવે છે? આને બોલવામાં આવે છે વિદ્યુત ઋણતા. આપણે જો આવું શીખાતા કે ઇલેક્ટ્રોન ખેંચી લેવાની વૃત્તિ એટલે વિદ્યુત ઋણતા. તો ઇલેક્ટ્રોન સૌથી વધુ કોણ ખેંચી લેશે? તો કે એ તો ફ્લોરિન ખેંચી લેશે. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે છોકરાઓ? તો કે ભાઈ ફ્લોરિનની છે. જો 4.0. તેમ છતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધારે છે? ફ્લોરિનની. બરોબર. હવે આ શું કામ છે ને એ હું સમજાવું છું અત્યારે, અને આ ક્રમ જે છે આપણે એને યાદ રાખશું. બરોબર. ક્લોરીન, ફ્લોરિન, સલ્ફર, ઓક્સિજન. હવે જે કારણ હું તમને ક્લોરીન અને ફ્લોરિનનું સમજાવું છું ને સેમ ટુ સેમ કારણ જે છે એ સલ્ફર અને ઓક્સિજનમાં આવશે. બરોબર. અને અહીંયા જો આપણે બીજી રીતે સમજાવવા જઈએ તો પાછું આવું છે કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો ક્રમ લખીએ ને તો ક્રમ પાછો આવો. સૌથી વધારે તો કે ભાઈ સૌથી વધારે સમૂહ 17, પછી સમૂહ 16 અને એના પછી તો કે એના પછી 15. રેડી? હવે એના પહેલા તત્વો બોલો. ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. પણ હવે જો હું એક જ સમૂહની કમ્પેરિઝન કરાવું તો ક્લોરીનનું મૂલ્ય ફ્લોરિન કરતાં વધારે છે. ચાલો હવે આ વસ્તુ જે છે એને આપણે અહીંયા સમજશું. બરોબર. ચાલો અહીંયા હું લખું છું ફ્લોરિન માટે.
જો અહીંયા હું શું લખું છું, ફ્લોરિન માટે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે 9. એટલે હવે મારે અહીંયા જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખાય, 2 અને 7. તો અહીંયા ઉર્જા સ્તર કયો આવ્યો છોકરાઓ, તો કે જો ઉર્જા સ્તર n બરાબર 2 આવ્યો. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આવી રીતે 1s2 2s2 અને 2p5. જો હવે આ જ વસ્તુ હું અહીંયા લખું છું છોકરાઓ ક્લોરીન માટે. થોડુંક આમાં સમજવાનું છે, આ સમજણ અગત્યની છે, ધ્યાન રાખશું. તો અહીંયા 17 નંબરનો ક્લોરીન છે, સાંભળો. એટલે પહેલા હું શું લખીશ, 2 8 7. બીજી રીતે મારે લખવું હોય તો કે જો અહીંયા n બરાબર 3 આવ્યો, ઉર્જા સ્તર કેટલામો આવ્યો, ત્રીજો. એટલે શું થયું, તો જો એટલે આવું થયું 1s2 2s2 2p6 3s2 3p5 અને 3d0. આના ઉપર ખાસ ધ્યાન રાખશો, અહીંયા 3d પણ છે અને 3d0 છે. તો હવે તમે અહીંયા થોડુંક એવું જોશો ને તો જો આવું થયું ફ્લોરિન, આ પહેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર. રેડી? ચાલો અહીંયા ધ્યાન રાખશું. આ આપણને ફ્લોરિન માટેનો પહેલો ઉર્જા સ્તર, આ ફ્લોરિન માટેનો બીજો ઉર્જા સ્તર. એટલે અહીંયા કોણ છે, તો કે અહીંયા ફ્લોરિન પરમાણુ સ્વરૂપે છે અને અહીંયા ફ્લોરાઇડ માઇનસ ઋણ આયન તરીકે છે. જે વધારે સ્થાયી હોય ને એને આધારે આપણે નક્કી કરશું. તો અહીંયા જુઓ તમે કે ભાઈ પહેલા ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન, ચાલો પહેલો ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન. બીજા ઉર્જા સ્તરમાં 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા જુઓ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પાંચમો, છઠ્ઠો, સાતમો. હવે એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે. જો કેટલા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે, એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે. હવે અહીંયા મેં બનાવ્યો ફ્લોરાઇડ માઇનસ આયન. પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન, તો કે 2. બીજામાં તો કે જે એકની જગ્યા ખાલી હતી કે નહીં એમાં જ મેં ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું. એટલે તો કે જો આવી રીતે 1 2 3 4 5 6 7 અને 8મો. તો હવે જ્યારે ફ્લોરિન પરમાણુમાંથી ફ્લોરિન આયન બન્યો ને ત્યારે જગ્યા ખાલી કેટલી હતી છોકરાઓ, સાંભળજો. ખાલી જગ્યા બરાબર 1. આ એક ઇલેક્ટ્રોન આવે ને એટલી જગ્યા ખાલી હતી. અને આવેલા ઇલેક્ટ્રોન કેટલા છોકરાઓ, તો કે આવેલા ઇલેક્ટ્રોન બરાબર 1. એકની ખાલી જગ્યા હતી તો કે હા, એક આવી ગયો તો કે હા. હવે જો જગ્યા પૂરી થઈ ગઈ તો એનો મતલબ એવો થયો કે ફ્લોરિનની આપણે વાત કરીએ ને તો ફ્લોરિન પાસે 2p કક્ષક છે. એટલે કે n બરાબર 2 કહેવાય. n બરાબર 2 એટલે કદ નાનું છે. હવે અહીંયા 2p કક્ષક હતું અથવા n બરાબર 2 એટલે કદ કેવું હતું, નાનું. નાના કદની અંદર હવે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું થશે, તો કે જો અપાકર્ષણ વધારે થાય છે. જો આપણે આના કદની વાત કરીએ તો આનું કદ નાનું છે. નાના કદને કારણે શું થયું કે 2p કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે થાય છે. એટલે ફ્લોરિન માઇનસ આયન અસ્થાયી છે. જો કેવું છે છોકરાઓ, ફ્લોરિન માઇનસ આયન અસ્થાયી છે. કોની સરખામણીમાં, ક્લોરીનની સરખામણીમાં. હવે ક્લોરીન શું કામ વધારે સ્થાયી છે એ પહેલા અહીંયા સમજાવું. જો અહીંયા આપણે વાત કરીએ તો આ પરમાણુનું કેન્દ્ર, જો આ પહેલો ઉર્જા સ્તર, આ બીજો ઉર્જા સ્તર, આ ત્રીજો ઉર્જા સ્તર. હવે આપણે અહીંયા એવું કીધું કે ભાઈ જો આવું ત્રીજા ઉર્જા સ્તરની વાત કરું તો ત્રીજા ઉર્જા સ્તરમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો આ બીજા ઉર્જા સ્તરમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકવાના હતા છોકરાઓ, તો કે ભાઈ કુલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણે મૂક્યા કેટલા, 8 એ 8. આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છોકરાઓ, 2 આમાં, 6 આમાં, 10 આમાં. એટલે અહીંની જો હું વાત કરું તો અહીંયા ખાલી જગ્યા કેટલી છે, 18 ઇલેક્ટ્રોનની. એમાંથી આવેલા કેટલા છે, તો કે આવેલા માત્ર ને માત્ર 7 છે. અત્યારે આવશે કેટલો, તો કે 1 જ ઇલેક્ટ્રોન આવશે.
જો આપણે પહેલા ગોઠવી નાખીએ, હાલો 1 2, આમાં 1 2 3 4 5 6 7 અને 8. હવે આ જે ઉર્જા સ્તર છે ને છોકરાઓ ત્રીજો, એ ત્રીજામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? સાંભળજો, હું પહેલા અહીં લખી નાખું છું. છે કેટલા? 1 2 3 4 5 6 7. જો મેં આટલા 7 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. એટલે આની અંદર હજુ ખાલી જગ્યા કેટલાની છે? ખાલી જગ્યા તો કે ટોટલ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 18 સમાઈ શકે. એમાંથી ખાલી જગ્યા કેટલાની છે? 7 આવેલા છે ભાઈબંધ. તો કેટલી ખાલી જગ્યા કહેવાય? 11. ખાલી જગ્યા કેટલી છે? 11. છોકરાઓ, હવે એના પછી જો હું ઇલેક્ટ્રોનને ભરું છું અહીંયા, હવે જો અહીંયા ભરતો નથી, ખાલી એમને સમજાવું છું. તો કે આવશે કેટલા? આવશે તો કે 1 આવશે. જો સાંભળજો, 11 ની ખાલી જગ્યા છે અને આવશે કેટલો ઇલેક્ટ્રોન? ખાલી ને ખાલી 1. હવે તો કે ભાઈ વધેલા કેટલા? વધેલા ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કે જો 10 રહી. તો અહીંયા જો બધા વચ્ચે એટલો મોટો મોટો ગેપ છે. તો અહીંયા શું લખશું આપણે ખબર છે? 3p કક્ષક એટલે n બરાબર 3. કદ મોટું છે. જો આપણે 3p કક્ષકની વાત કરીએ તો 3p કક્ષકમાં n બરાબર 3 કહેવાય, એટલે કદ મોટું છે. હવે જો આનું કદ મોટું હોય ને છોકરાઓ, તો યાદ રાખશું, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ નહિવત થાય છે. અહીંયા કેવું થયું? નાનું કદ હતું, બધા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. અહીંયા કદ મોટું છે પણ ઇલેક્ટ્રોન તો માત્ર ને માત્ર 8 જ આવશે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું છે? નહિવત થાય છે. તો એનો મતલબ શું થયું? આથી ક્લોરીન -1 આયન કેવો છે છોકરાઓ? સ્થાયી છે. જો ક્લોરીન -1 કેવો છે છોકરાઓ? જો સ્થાયી છે. તો હવે આયનની સ્થાયીતાની આપણે ચર્ચા કરીએ. આયનની સ્થાયીતા, તો કોણ વધારે સ્થાયી? ક્લોરીન માઇનસ ઇઝ ગ્રેટર ધેન ફ્લોરીન માઇનસ. અને એનું એકમાત્ર કારણ શું ખબર છે? ફ્લોરીનમાં આવેલી 3p કક્ષકનું કદ. તો ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી જે સ્થાયી રહી શકે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય. મારે એક વાક્યમાં તમને સમજાવવું હોય તો શું સમજાવવાનું? ઇલેક્ટ્રોન સ્વીકારી લીધા પછી જે સ્થાયી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય. તો આવો આપણને ક્રમ MCQમાં પૂછી શકે. આવો ક્રમ આપણને MCQમાં પૂછી શકે. આવો ક્રમ આપણને MCQમાં પૂછી શકે. અને કારણ અને વિધાન પ્રકારના વાક્યો હોય તો એના માટે આ વસ્તુ યાદ રાખશું કે 2p કક્ષકનું કદ નાનું એટલે અસ્થાયી અને 3p કક્ષકનું કદ મોટું એટલે સ્થાયી. લખી લ્યો પહેલા આટલું.